કલયુગનો જીવ કેવો છે? કાલ વ્યાલ મુખગ્રાસ, કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા આપણે જીવો. આ કાળને વ્યાલ એટલે સર્પની ઉપમા આપવામાં આવી છે. અને આપણું જીવન કેવું તો ભવાટવી, અટવી એટલે જંગલ, જંગલમાંથી પસાર થતા હોઈએ તો નજીકમાં વાઘ, વરુ, રીંછ, ચિત્તો, દીપડો, કોઈ હિંસક પશુ સંતાઈને બેઠું હોય તો એના શ્વાસના કે પગલાના અવાજથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક પશુ છે. પણ પેલો સર્પ ક્યારે સરકતો સરકતો આવે ને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય, ખબર સુદ્ધા ના પડે. એમ કાલ ક્યારે આવીને આપણને પકડશે ખબર નહીં પડે. પરીક્ષિત ભાગ્યશાળી હતો કે એને ખબર પડી ગઈ હતી કે 7મા દિવસે એનું મૃત્યુ થશે, પણ 7 મિનિટ પછી આપણું શું થશે આપણને કોઈને ખબર નથી. આપણે કેવા જીવ છીએ કે 5 વર્ષી ને 10 વર્ષી યોજનાઓ કરીએ. આવતા વર્ષે દીકરીના લગ્ન કરશું, પછી આ ફ્લેટમાંથી આપણે બંગલામાં રહેવા જઈશું, પછી ધામધૂમથી દીકરાને પરણાવશું. 5-10 વર્ષની યોજનાઓ બનાવી લઈએ, પણ 5 મિનિટની આપણને ખબર નથી. કોઈ શાયરે બહુ સરસ કહ્યું, કમાલ કા હौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. 7 જન્મના વાયદા કરી લઈએ, પણ એક પલની આપણને ખબર નથી. મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ આવે છે. દરેક વૈષ્ણવે આ પ્રસંગમાંથી બોધ લેવા જેવો છે. યુધિષ્ઠિરનો નિયમ કે દરરોજ એમને ત્યાં આવનાર પ્રત્યેક યાચકને જોઈએ એટલું દાન આપે, કોઈ ખાલી હાથે ત્યાંથી ન જાય. એકવાર દાન આપી અને નિવૃત્ત થયા અને પોતાના મહેલમાં જઈ રહ્યા હતા, ત્યાં કોઈ યાચક આવ્યો, મહારાજ જરૂરત છે, કંઈક દાન લેવા આવ્યો છું. યુધિષ્ઠિરે કહ્યું કે હમણાં જ હું દાન આપીને હજી નિવૃત્ત થયો, થાકી ગયો છું. એક કામ કરો, આજે તમે અમારા મહેમાન બની જાઓ, અતિથિ બની જાઓ, અમે તમારું સ્વાગત કરશું. આવતીકાલે તમે જેટલું માગશો એટલું દાન તમને મળી જશે. સંતોષ લઈ પેલો રાજ્યના અતિથિશાળામાં ગયો અને યુધિષ્ઠિર પોતાના મહેલમાં કક્ષમાં આવ્યા. એ રાત્રે ભીમસેને આખા નગરમાં ઢોલ, નગારા, શેરણાઈ, તાસા વગડાવ્યા, ઉત્સવ મનાવ્યો. અને આ ઢોલ શેરણાઈનો અવાજ યુધિષ્ઠિરના કાનમાં પડ્યો. યુધિષ્ઠિરે ભીમને બોલાવ્યો, પૂછ્યું, ભીમ આજે કોઈ તહેવાર છે, કોઈ ઉત્સવ છે? આ ઢોલ, નગારા, શેરણાઈ વાગી રહ્યા છે. ભીમ કે મોટા ભાઈ, તમારા મોઢે મેં ઘણીવાર સાંભળ્યું છે કે માણસનો આવતીકાલનો કોઈ ભરોસો નથી, અને તમે પેલા દાન લેવા આવનાર યાચકને દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો. એનો અર્થ કે તમને ખબર પડી ગઈ છે કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો, એનો ઉત્સવ મનાવી રહ્યો છું. યુધિષ્ઠિર કે ભીમ, તે મારી આંખો ખોલી નાખી. કાલનો કોને ભરોસો છે? મેં પેલાને કાલે દાન લેવાનું વચન આપ્યું, કદાચ કાલે સવારે ઊંઘમાંથી મારી આંખ જ ના ખોલે તો, જીવતો ન રહું તો મારા વચનનું શું થાય? કદાચ એવું થાય હું જીવતો રહું અને પેલો યાચક જીવતો ના રહેતો તો એ મારું વચન નિષ્ફળ થાય. કદાચ એવું પણ થાય કે આજે મારામાં દાન દેવાની ક્ષમતા છે એટલે દાન આપી રહ્યો છું, કાલે કદાચ મારી પાસેથી બધું ધન ચાલ્યું જાય અને દાન દેવાની યોગ્યતા જ મારામાં ન હોય તો હું દાન કેવી રીતે આપી શકું? કદાચ એવું પણ થાય કે આજે પેલાને જરૂર છે એટલે દાન માંગી રહ્યો છે, માનો સવાર સુધીની જરૂર પૂરી થઈ ગઈ અને એમને એમ ચાલ્યો ગયો તોય મારા વચનનું શું થાય? ત્યારે ને ત્યારે પેલાને બોલાવી અને યુધિષ્ઠિરે દાન આપ્યું છે કે ભાઈ પલનો ભરોસો નથી, એટલા માટે મનમાં જ્યારે કોઈ સારો સંકલ્પ આવે અને ત્યારે ને ત્યારે પૂરો કરી લેવો જોઈએ. ભગવદીઓ એટલા માટે જ ગાય છે, આજનો લાવો લીજીએ રે, કાલે કોને દીઠી છે. મનમાં કોઈ એક સારો વિચાર આવે, કોઈ શુભ સંકલ્પ થાય, આજે આપણી ક્ષમતા છે તો આજે ને આજે પૂરો કરી લેવો જોઈએ. કાલનું કઈ નક્કી નથી કે કાલે શું થઈ શકે. અને એવા આપણે કલિયુગના જીવો છે
ક્યારે કાળ આવીને પકડશે કોઈને ખબર નથી. અને એવા કલિયુગના જીવો માટે શ્રીમદ ભાગવતની કથા શ્રવણથી વધારે ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી. એના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવતજીની કથા એ સૌથી શ્રેષ્ઠ છે. પણ કહે છે કે મનમાં ભાગવતજીની કથા શ્રવણ કરવાનો વિચાર આવે કેવી રીતે? આપણું મન તો અનેક જન્મોની વાસનાથી મલિન થયેલું છે. કેટલાય જન્મો આપણે લીધા હશે, દરેક જન્મમાં શરીર તો બદલાતું રહ્યું પણ મન તો એનું એ ચાલુ આવ્યું છે. કેટલાય દ્રશ્યો જોયા, કેટલી વાતો સાંભળી, કેટલાય લોકોનો સંગ થયો છે, કેટલાય સંસ્કારો આપણા મનમાં થયા છે. ત્યારે એવા મલિન મનમાં ભાગવતજીની કથા શ્રવણ કરવાનો વિચાર આવે કેવી રીતે? તો કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના પુણ્ય કર્મો ઉદય થાય અને જ્યારે ઠાકોરજીની કૃપા થાય ત્યારે મનમાં શ્રીમદ ભાગવતજીની કથાનો વિચાર આવે છે. અનેક જન્મોના પુણ્ય કર્મોનું ફળ પાકે અને ઠાકોરજી જ્યારે કૃપા કરે ત્યારે કથા શ્રવણ કરવાનો અવસર આવે છે. ત્યારે આ મનમાં ભગવાનનું પ્રતિબિંબ પડે છે. માણસનું મન કેવું છે તો કે દર્પણ જેવું. આ મનને દર્પણની ઉપમા આપવામાં આવી છે. દર્પણ એટલે અરીસો. અરીસાની સામે આપણે ઉભા રહીએ તો આપણે જેવા છીએ એવું આપણું પ્રતિબિંબ અરીસામાં પડે. અરીસાનો બીજો એક પર્યાયવાચી શબ્દ છે આઈ નો. બહુ સરસ શબ્દ આપણને કે આઈ નો વોટ યુ આર. હું જાણું છું તો કેવો છે. પણ એક કાચનો અરીસો કેવલ આપણું બાહ્ય પ્રતિબિંબ બતાવે છે. બહારથી જેવા હોય એવા દેખાઈએ. અને માણસ જાત બહુ ચાલાક, પેલા દર્પણને છેતરી શકે. માથામાં ધોળા વાળો હોય અને તમે કાળો કલર કરાવીને જાઓ તો કાળા વાળો જુવાન ચહેરો દેખાય. મોઢામાં એકે દાંત ન હોય અને પેલી નકલી બત્રીસી લગાડીને હસો તો દાંત વાળો ચહેરો દેખાય. કાળો વાહન હોય ને બ્યુટી પાર્લરમાં જઈને મેકઅપ કરાવીને અરીસા સામે ઉભા રહો તો ગોરો ચહેરો દેખાય. આ કાચના દર્પણને માણસ છેતરી શકે પણ આ મનરૂપી દર્પણને કોઈ છેતરી ન શકે. આપણે કેવા છીએ એ આપણું અંતર આપણને આ મન બતાવે છે. એટલા માટે કોઈએ બહુ સરસ ગાયું કે તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્મો को देखे और दिखाए. प्राणी अपने प्रभु से पूछे किस विध पाओ तो है, प्रभु कहे तो मन को पाले, पालेगा तू मोहे. तोरा मन दर्पण કહેલાય. તો કે અનેક જન્મોના પુણ્ય કર્મોનું ફળ પાકે ને જ્યારે પ્રભુની કૃપા થાય. આ કથા એ ન સાંભળી શકે કે જે પોતે વિચાર કરે કે મારે કથા સાંભળવી છે, પણ આ કથા એ સાંભળી શકે કે સ્વયં ઠાકોરજી વિચારે કે આ જીવને મારે મારી કથા સંભળાવી છે. નહીં તો શું રાજકોટમાં આટલા જ વૈષ્ણવ છે? પ્રભુની કૃપા હોય એને એન્ટ્રી મળે. ઘણીવાર આપણે લોકો કહીએ 5 માળા કરશો તો ઠાકોરજીની કૃપા થઈ જશે, યાત્રાઓ કરશો તો ઠાકોરજીની કૃપા થશે, ઘરમાં ઠાકોરજીની સેવા કરશું તો કૃપા થશે, આ કથા સાંભળશું તો કૃપા થશે. હું તમને એક પ્રશ્ન પૂછું કે 5 માળાઓ કરવાથી જો ઠાકોરજીની કૃપા થતી હોય તો કૃપા મોટી કે માળા મોટી? કોની મહત્તા વધી જાય? હા, સંભળાતું નથી, જોરથી બોલો. 5 માળાઓ કરવાથી કૃપા થાય તો મહત્વ કોનું વધી ગયું? માળાનું. ત્યાં કૃપા ગૌણ થઈ ગઈ. અરે ઠાકોરજીની કૃપા કોઈ સાધનોને આધીન નથી. 5 માળાઓ કરવાથી કૃપા ન થાય, ઉલટું ઠાકોરજીની કૃપા થાય તો વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે ને ફેરવવાનું મન થાય. યાત્રાઓ કરવાથી કૃપા ન થાય, ઠાકોરજીની કૃપા થાય ત્યારે બ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. સેવા કરવાથી કૃપા ન થાય, એની કૃપા થાય ત્યારે સેવ્ય સ્વરૂપે આપણા ઘરે પધારીને સેવા કરી શકીએ. એમ કથા સાંભળવાથી કૃપા ન થાય પણ એની કૃપા થઈ ત્યારે આપણે કથા સાંભળી શકીએ છીએ. હું ઘણીવાર કહું, આપણે ત્યાં 2 પ્રકારના લોકો હોય, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. પ્રજા દ્વારા જે ઇલેક્ટેડ હોય એ 5 વર્ષ સુધી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખુરશી પર બેસે
પણ ઠાકોરજીના દ્વારા જે સિલેક્ટેડ હોય એ જ અહીંયા કથામાં આવીને બેસી શકે. તમારું વર્ણ સ્વયં પ્રભુએ કર્યું છે, એટલા માટે તમે અહીંયા આવી શક્યા છો. બહુ સુંદર પ્રસંગ છે. ગંગાજીનો પરમ પાવન રમણીય કિનારો હતો. ભારતનો ઋષિ મુનિ સંત સમાજ એક દિવ્ય પ્રસંગને માણવા ત્યાં બધો એકત્ર થયો છે. અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત અનશન વ્રત ધારણ કરી કથા શ્રવણ કરવા તત્પર થયા અને સુખદેવજી મહારાજ કથાનો પ્રસંગ પ્રારંભ કરે એ પેલા એક ઘટના ઘટી. સ્વર્ગના દેવો પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને ત્યાં ઉતરી આવ્યા. સુખદેવજીને વિનંતી કરી, મહારાજ અમે એક વિનિમય માટે આવ્યા, તમારી સાથે થોડો વેપાર કરવો છે. જો જે જેવો હેતુ લઈને આવે છે ને એવા ફળની પ્રાપ્તિ થાય છે. હેતુ શુદ્ધ હોય તો અલૌકિક પણ. આ દેવતાઓનો હેતુ ચોખ્ખો નથી, વેપારી બુદ્ધિથી આવ્યા છે. કહ્યું કે આજથી 7મે દિવસે તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થશે. અમારી પાસે સ્વર્ગનું અમૃત છે, આ અમૃતનું પાન પરીક્ષિતને કરાવો, એ અમર બની જશે. અને એક માનવીને એનાથી વધારે બીજું શું જોઈએ? પણ એના બદલામાં કૃપા કરીને આપ આ કથામૃતનું પાન અમને કરાવો. એ બદલાની ભાવના આવી, વેપારી વૃત્તિ આવી. સુખદેવજીને ગમ્યું નહીં, પણ પરીક્ષિતની પરીક્ષા કરવા પૂછ્યું. રાજા, તમારી સામે 2 પ્રકારના અમૃત છે, સ્વર્ગામૃત અને કથામૃત. તારે કયા અમૃતનું પાન કરવું છે? આપણા જેવો લૌકિક બુદ્ધિનો જીવ હોય તો શું કે? ચાલો વૈષ્ણવ, તમને પ્રશ્ન પૂછું કે તમારી પાસે 2 વિકલ્પ હોય કે સ્વર્ગનું અમૃત પીને અમર બનો અથવા તો કથામૃતનું પાન કરો, તો તમે બેમાંથી કોને પસંદ કરો? મને ખબર હતી એ જ કહેવાના છો બધા, પણ સામે હોય ને ત્યારે વિવેક સાચવવો બહુ મુશ્કેલ છે. પરીક્ષિતે પોતે નિર્ણય નથી લીધો, ગુરુ પર નિર્ણય મૂક્યો છે. આપ કૃપા કરીને બતાવો કે આ બંને અમૃતનું પાન કરવાથી શું ફાયદો થાય? સુખદેવજી કહ્યું, રાજા, સ્વર્ગના અમૃતનું પાન કરીશ એટલો જ ફાયદો થશે કે તારું શરીર અમર બની જશે, પણ કર્મના ભોગ તો ભોગવવા જ પડશે. એનાથી તારા સ્વભાવમાં કઈ પરિવર્તન નહીં આવે. ભગવાને પેલા રાહુનો શિરચ્છેદ કર્યો, પણ એને અમૃત પી લીધો હતો એટલે મર્યો નહીં, એકમાંથી 2 થયા, રાહુ અને કેતુ. પણ એમાં રહેલું અસુરત્વ તો એમનું એમ જ રહ્યું છે ને. ઇન્દ્ર જેવા દેવોને અમૃત પીવા છતાં કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો સતાવી જ રાખે છે. જ્યારે રાજા, કથામૃતની વાત જ જુદી છે. તારી અંદર રહેલા બધા જ દુર્ગુણો રૂપે દુષ્કંટકોને ઉખાડીને ફેંકશે. અમૃત દીર્ઘ જીવન આપશે અને કથામૃત દિવ્ય જીવન આપશે. તારા બધા દોષોને, વિકારોને દૂર કરી દેશે. આમ તો પૃથ્વી પર અમૃતનું એક ટીપું એ મળવું દુર્લભ છે, પણ આ તો અમૃતની સરિતા છે. શ્રવણ અને કીર્તન બેના કિનારા છે. નદીમાં પૂર આવે ત્યારે કિનારે રહેલા વૃક્ષો, કંટકો મૂળમાંથી ઉકળે, એમ કથામૃતની સરિતામાં પૂર આવે ત્યારે વક્તા અને શ્રોતાની અંદર રહેલા બધા જ દુર્ગુણો અંદરથી બહાર નીકળી જાય. જ્યારે જ્યારે એનું પાન કરવાનું સૌભાગ્ય મળે, જીવે તત્પર રહેવું જોઈએ. આ કથામૃતનું રહસ્ય જાણ્યા પછી પરીક્ષિતે સ્વર્ગના અમૃતનો ત્યાગ કર્યો અને કથામૃતનું પાન કરવાનો સ્વીકાર કર્યો. અને સ્વર્ગના દેવો, જેમને હીરો કે કાચના ટુકડા વચ્ચેનો તફાવત ખબર નથી, ક્વ કથા ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચક ક્વ મણિર્મહન બ્રહ્મરાતો વિચાર્યતિ તદા દેવાન જહાસહ, એમને અનધિકારી જાણી અભક્તા તાંશ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ. અભક્ત જાણી એમને પણ સુખદેવજીએ કથાનું પાન નથી કરાવ્યું. શ્રીમદ ભાગવતી વાર્તા સુરણામપી દુર્લભમ. સ્વર્ગના દેવોને પણ દુર્લભ એવી આ કથા છે. દેવો પણ સ્વર્ગમાં બેઠા બેઠા પ્રભુને વિનંતી કરે છે કે એ પ્રભુ, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય તો અમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો, કે જેનાથી આપની કથાનું અમે શ્રવણ કરી શકીએ. એ સંયોગ ભગવત કૃપાથી તમને મળી રહ્યો છે. આ ભાગવત કેવું છે? અનર્થોપશમનમ સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજે લોકસ્યા જાણતો વિદ્વાન શક્રે સાત્વત સંહિતામ. જીવના જીવનમાં આવનાર તમામ અનર્થોને, દુઃખોને દૂર કરનાર એવી આ શાશ્વતોની સંહિતા ભાગવત છે. અને બીજી સુંદર વાત બતાવી, યસ્યામ વૈ શ્રુણમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ રૂત પદ્ધતે પુંસ શોક મોહ ભયાપહ. તમે જેનું શ્રવણ કરી રહ્યા છો એ જગતનું બીજ પરમ પુરુષ કૃષ્ણની લીલાઓ છે.
આ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ પ્રગટ કરનારું છે અને જીવના શોક મોહ અને ભયને દૂર કરનારું છે. જો ગીતા છે ને એ મોહને દૂર કરે છે. ભગવાને અર્જુનને ગીતા સંભળાવી અર્જુનના મોહને નષ્ટ કર્યો. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત પ્રસાદાત્મયાચ્યુત. જ્યારે ભાગવત શોક મોહ અને ભય ત્રણેયને દૂર કરનારું છે. પહેલા 4 સ્કંદ શોકની નિવૃત્તિ કરનારા છે, બીજા 4 સ્કંદ મોહની નિવૃત્તિ કરનારા છે અને છેલ્લા 4 સ્કંદ ભયની નિવૃત્તિ કરનારા છે. એટલા માટે સાવધાન થઈને શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરવું. આગળ સૂતજી કહે છે, અત્ર તે કેતયિષ્યામિ ભક્તિ યુક્તમ કથાનકમ શુકે નમમ યત પ્રોક્તમ રશિષ્ય વિચારય. સાંભળો, તમને કેવો પ્રસંગ સંભળાવું છું કે જે સુખદેવજીએ મને પોતાનો અંગત શિષ્ય માનીને કહ્યો છે. બધા ઉભા થઈ જાઓ, ઠાડા થઈ જાઓ. આપણું સૌભાગ્ય છે રાજકોટમાં બિરાજતા અહીંયા પરમ આદરણીય શ્રદ્ધેય શ્રી રવિન્દ્ર કુમારજી મહારાષ્ટ્રના ઓજી શ્રી રાજેશ્વરી ઓજી પધાર્યા છે આપણા સત્રમાં, અને સાથે એમના બેટીજી આરતી રાજા પણ પધાર્યા છે. એકવાર તાળી વગાડી ભાવથી આપણે સ્વાગત કરીએ. અને બીજી વધાઈના એ સમાચાર આપું કે અમ્માજી છે શ્રી રાજેશ્વરી ઓજી અમ્માજી, એમના બેટીજી શ્યામા રાજા અને એમના લાલી સાથે અમારા લાલજી અનુગ્રહ કુમારજીની સગાઈ નક્કી થઈ ગઈ છે અને 2 વર્ષ પછી લગ્ન પણ થશે, એટલે એમ પણ સંબંધિત થાય. ખાસ વિશેષ રૂપે આગ્રહ કરી કથા શ્રવણ કરવા માટે બેસી જાઓ બધા. કોઈ પણ આચાર્યો મહાપુરુષો સંતો પધારે ત્યારે ઊભા થઈને આદર દેવું જોઈએ. શા માટે આપણે આગળ કથામાં શ્રવણ કરશું. મનોરથી પરિવાર માલ્યાર્પણથી આપશું સ્વાગત કરશે.